હાલોલના પાવાગઢ રોડ ઉપર સેશન્સ કોર્ટ સામે આવેલા સર્વે નંબર 535 પૈકી એક ઉપર બનેલું ગેરકાયદે કોમ્પ્લેક્સ આજે હાલોલ નગરપાલિકા દ્વારા તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી। નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદે બાંધકામો સામે તોડફોડની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે, જેની પુનઃ શરૂઆત આજની કાર્યવાહીથી થયેલી જોવા મળી રહી છે। પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ શહેરના નાયક મણિબેન સદિયાભાઈની 73 પ્રકારની જમીન પર હેતુફેર કર્યા વિના અંદાજે 46 જેટલી દુકાનો ધરાવતું શોપિંગ કોમ્પ્લેક્સ બાંધવામાં આવ્યું હતું। આ જમીન સરકાર હસ્તક કરવા માટે પંચમહાલ જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા। આ આદેશના અનુસંધાને હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરાગ પટેલની હાજરીમાં તથા હાલોલ ફાયર વિભાગની મદદથી તોડફોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ સમગ્ર બાંધકામ હાલોલ શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ મીર દ્વારા જમીન ભાડે લઈ બાંધવામાં આવ્યું હોવાનું સૂત્રો દ્વારા ચર્ચાઈ રહ્યું છે। હાલ તોડફોડની કાર્યવાહી પુનઃ શરૂ થતાં હાલોલ શહેરના અન્ય ગેરકાયદે બાંધકામો અને દબાણો સામે પણ પાલિકા આગામી દિવસોમાં પગલાં ભરે તેવી ચર્ચા ચાલી રહી છે। રેવન્યુ સર્વે નંબર 535/1 જે જમીનનો પ્રશ્ન હતો તેમાં જમીન છે એ શ્રી સરકાર હસ્તક દાખલ કરવાનો કલેક્ટર શ્રી પંચમહાલ દ્વારા હુકમ કરવામાં આવેલ હતો અને જે જમીન ઉપર અનધિકૃત બાંધકામ હોય એને દૂર કરવા જણાવેલ હતું। તેના અનુસંધાને નગરપાલિકા દ્વારા આ જે બાંધકામો છે એને દૂર કરવામાં આવી રહેલ છે અને અંદાજિત લગભગ 46 જેટલી દુકાનો છે અને તે દુકાનો અત્યારે દૂર કરવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી છે।